નમસ્કાર મિત્રો. ગુજરાતી નિબંધ પર્યાવરણ સંરક્ષણ. પ્રસ્તાવના. પર્યાવરણ એ માનવ જીવનનો આધારસ્તંભ છે. હવા, પાણી, જમીન, વૃક્ષો, પ્રાણીઓ અને અન્ય કુદરતી સંપત્તિઓ મળીને પર્યાવરણનું નિર્માણ કરે છે. સ્વસ્થ અને સંતુલિત પર્યાવરણ માનવ જીવનના અસ્તિત્વ માટે અનિવાર્ય છે. પરંતુ વધતા ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને વસ્તી વધારાના કારણે પર્યાવરણનું સંતુલન ખોરવાઈ રહ્યું છે. તેથી પર્યાવરણનું સંરક્ષણ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત બની ગયું છે. પર્યાવરણ સંરક્ષણનું મહત્ત્વ. પર્યાવરણ આપણને જીવન જીવવા માટે જરૂરી હવા, પાણી અને ખોરાક પૂરું પાડે છે. જો પર્યાવરણ પ્રદૂષિત બનશે તો માનવ જીવન અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરશે. સ્વસ્થ પર્યાવરણથી માનવનું આરોગ્ય સારું રહે છે અને કુદરતી સંતુલન જળવાઈ રહે છે. આજે વાયુ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ અને જમીન પ્રદૂષણ જેવી સમસ્યાઓ દિવસે ને દિવસે વધી રહી છે. વૃક્ષોની અંધાધૂંધ કાપણી, પ્લાસ્ટિકનો વધતો ઉપયોગ અને કુદરતી સંસાધનોનો બિનજરૂરી વ્યય પર્યાવરણ માટે ગંભીર ખતરો બની રહ્યા છે. તેના પરિણામે વૈશ્વિક તાપમાનમાં વધારો, અનિયમિત વરસાદ, દુષ્કાળ અને કુદરતી આફતોની સંખ્યામાં વધારો જોવા મળે છે. પર્યાવરણ સંરક્ષણ માટેના ઉપાયો. પર્યાવરણનું સંરક્ષણ કરવા માટે વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવું જોઈએ. વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ શોષી લઈને ઓક્સિજન પૂરું પાડે છે અને પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ બને છે. પાણીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને વરસાદી પાણીના સંચયને પ્રોત્સાહિત કરવું જોઈએ. પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો કરીને કાગળ, કપડાં અને અન્ય પર્યાવરણ મૈત્રી વસ્તુઓનો ઉપયોગ વધારવો જોઈએ. વાહનોનો મર્યાદિત ઉપયોગ, જાહેર પરિવહનનો સ્વીકાર અને ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોતોનો ઉપયોગ પણ પર્યાવરણ સંરક્ષણમાં મહત્વપૂર્ણ ફાળો આપે છે. શાળાઓ, સામાજિક સંસ્થાઓ અને સરકાર દ્વારા પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. દરેક નાગરિકે પોતાની જવાબદારી સમજીને પર્યાવરણ બચાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. ઉપસંહાર. પર્યાવરણનું સંરક્ષણ માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકનું કર્તવ્ય છે. સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ ભાવિ પેઢી માટે અમૂલ્ય વારસો છે. જો આપણે આજે પર્યાવરણની સુરક્ષા માટે યોગ્ય પગલાં લઈશું તો આવનારી પેઢીઓને સુરક્ષિત અને સ્વસ્થ જીવન આપી શકીશું. પર્યાવરણ બચાવો, પૃથ્વી બચાવો. પૃથ્વી બચાવો, ભવિષ્ય બચાવો. આભાર.